સુરત શહેરમાં ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે. ભાજપની મહિલા કોર્પોરેટરની કેનેડામાં ભણતી દીકરી પર તબક્કાવાર 3 વખત સ્પ્રે છાંટી હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ બનાવ બાદ પોલીસ પર ધમકીઓનો સિલસિલો શરૂ થયા હોવાનું સામે આવ્યું છે. મહિલા કોર્પોરેટરના પતિને વોટ્સએપ પર ગર્ભિત ધમકીભર્યો મેસેજ મોકલાયો હતો. મેસેજમાં લખાયું હતું કે તમારી દીકરી વિદેશમાં ભણવા ગઈ છે, ખૂબ ખૂબ અભિનંદન. શહેરમાં કોઈ સાથે ખોટું નહીં કરતા તો ઈશ્વરની શક્તિ તમારી છોકરી સાથે ખોટું નહીં થવા દે. હવે ધ્યાન રાખજો, કોઈની સાથે ભ્રષ્ટાચાર કરતા પહેલા મહેરબાની કરશો. આ મેસેજ બાદ પરિવાર ચિંતિત બન્યો અને દીકરી પર થયેલા હુમલાને પગલે તે પરત ભારત આવી હોવાનું જાણવા મળ્યું છે. મામલો ગંભીર બનતા તપાસ સુરત સાયબર ક્રાઇમ સેલ તાત્કાલિક શરૂ કરી છે. જોકે તપાસ દરમિયાન જે નંબર પરથી ધમકી આપવામાં આવી હતી તે ડમી નંબર હોવાનું સામે આવ્યું છે. આ નંબરનો ઉપયોગ વરિયાળી બજાર સ્થિત હોડી બંગલાના બિલ્ડર રિફાઈ મોહમ્મદ અશફાક નઈમુદ્દીન દ્વારા થતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. પોલીસે બિલ્ડરે નોટિસ ફટકારી છે અને સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરી છે. શહેરના રાજકીય વર્તુળોમાં આ બનાવે ભારે આક્રોશ ફેલાવ્યો છે. પ્રશ્ન એ છે કે શું આ માત્ર વ્યક્તિગત રોષ છે કે કોઈ મોટા ગૂઢ ષડયંત્રનો ભાગ? સુરત સાયબર ક્રાઇમ સેલ હવે ડિજિટલ પુરાવા, કોલ ડેટા અને મેસેજ ટ્રેલના આધારે સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે. શહેર રાહ જોઈ રહ્યું છે, સત્ય બહાર આવશે કે નહીં. મારું નામ ભૂપેન્દ્રભાઈ રાવતકા. શું હકીકત છે, કઈ રીતની ઘટના જાકી? આ તો 2023 થી એક અજાણ્યા નંબર પરથી મારા વોટ્સએપ પર મેસેજ આવતા હતા, બરાબર. અને ત્યાર પછી જે દિવસે મારી દીકરી વિદેશ અભ્યાસ કરવા ગઈ તે દિવસે મારા પર મેસેજ આવ્યો કે તમારી છોકરી વિદેશ અભ્યાસ કરવા ગઈ છે, તમને ખૂબ ખૂબ અભિનંદન. પણ શહેરમાં તમે કોઈની સાથે ખોટું નહીં કરતા તો તમારું કરે તમારા બાળ બચ્ચાએ ભોગવવું નહીં પડે. આવા મારા પર મેસેજ આવતા હતા અને મેસેજ નંબર પણ આવતા હતા, પણ મેસેજ કરનાર કોણ વ્યક્તિ હતો એ મને ખબર નહોતી, બરાબર. તે અંગે હું ગભરાઈ ગયેલ અને તે વખતે મેં લાલગેટ પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી. ત્યાર પછી મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીને પણ અરજી આપી અને પોલીસ કમિશનર સાહેબશ્રીએ એ વખતે એસીપી સાહેબને તપાસ સોંપી હતી. પણ કમનસીબે મારી બંને અરજીઓ દફતરે થઈ ગઈ અને ત્યાર પછી મારી દીકરી પર 3 વાર કેનેડામાં હુમલા થયા. એક વખત મારી દીકરી પર આવીને લાકડીથી, એ સ્ટોરમાં નોકરી કરતી હતી, આવીને લાકડીથી હુમલો કર્યો, એની આંખમાં પેપર સ્પ્રે છાંટીને ભાગી ગયા. અઠવાડિયા પછી મારી દીકરી સ્ટોરમાં જઈ રહી હતી ત્યારે એના પર પથ્થરમારો થયો. મારી છોકરીની પાછળ ઘણા લોકો ફરતા હતા, બરાબર. અને ત્યાર પછી નવેમ્બર મહિનામાં જ્યારે મારી દીકરી નોકરી કરીને એના ઘરે પરત થઈ રહી હતી, એ સ્કૂટર પર જઈ રહી હતી, એ વખતે જે એની પાછળ ફરતા હતા તે લોકોએ એનો પીછો કરી અને એને ડરાવવાનો ધમકાવવાની કોશિશ કરી અને મારી છોકરી પર ગાડી ચડાવવાની કોશિશ કરી, બરાબર. અને મારી છોકરી પડી ગઈ અને એને જમણા ખભે ફ્રેક્ચર થઈ ગયું હતું અને મેં સારવાર માટે એને પાછી બોલાવી અને પાછી ડિસેમ્બરમાં મારી છોકરીને મેં પાછી મોકલી એનો અભ્યાસ પૂર્ણ કરવા માટે. તો મારી છોકરીને પાછી આ જ ધમકીઓ મળતી હતી. પરિણામે મારી છોકરીને રેકી થતી હતી. એટલે પરિણામે મારી છોકરી આ બધી તમામ હકીકત દર્શાવતા મેં મારી છોકરીને અભ્યાસ છોડાવી અને પાછી સુરત પરત બોલાવી દીધી છે. કોને રજૂઆત કરીને પછી શું